નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં એક એવી વસ્તુ વિશે વાત કરવાની છે જે રોજિંદા ઘરગથ્થુ કચરામાંથી સીધી એક અમૂલ્ય કૃષિ ખજાનામાં ફેરવાઈ જાય છે. હા, જેને સામાન્ય રીતે સાવ નકામી સમજીને ફેંકી દેવામાં આવે છે, તે વાસ્તવમાં જ જમીન અને પાક માટે કોઈ જાદુથી કમ નથી. હવે અહીં એક બહુ મોટો પ્રશ્ન થાય. શું રસોડામાં લાકડા કે છાણા બાળ્યા પછી વધેલી રાખ કે પછી હોળી જેવા તહેવારો પછી મળતી રાખ ખરેખર બજારમાં મળતી હજારો રૂપિયાની મોંઘી કૃષિ પ્રોડક્ટ્સની જગ્યા લઈ શકે ખરી? બિલકુલ. આ કોઈ હવામાં કરેલો દાવો નથી, પણ ખેતીનો ખર્ચ સાવ તળિયે લાવવાનો એકદમ સચોટ અને કુદરતી રસ્તો છે. તો ચાલો ફટાફટ જોઈ લઈએ કે આજે કયા કયા મુદ્દા કવર કરવાના છે. પહેલું છે છુપાયેલું કાળું સોનું. બીજું, રાખ પાછળનું વિજ્ઞાન. ત્રીજું, ખેતીમાં તેના 3 શક્તિશાળી ઉપયોગો. ચોથું, મહત્વના નિયમો અને સાવચેતીઓ. અને છેલ્લે, શ્રેષ્ઠ ઉત્પાદન આપતા પાકો. તો શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી, છુપાયેલું કાળું સોનું, રાખની નવી ઓળખ. સૌથી પહેલાં તો રાખને માત્ર ધૂળ કે કચરો માનવાની જે જૂની વિચારસરણી છે ને, તેને જરા બાજુ પર મૂકવી પડશે. જરા વિચારો, એક તરફ બજારના મોંઘાદાટ કીટનાશકો અને વ્યાપારી પોટાશ ખાતરો પાછળ થતો જંગી ખર્ચ છે, અને બીજી તરફ ઘરમાં જ સાવ મફતમાં મળતી લાકડા કે છાણાની રાખ. આર્થિક તફાવત તો આંખે ઉડીને વળગે એવો છે. જમીનને કોઈપણ પ્રકારનું રાસાયણિક નુકસાન કર્યા વિના ખેતીના ખર્ચમાં મોટો કાપ મૂકવા માટે આ ખરેખર એક સોનાની ખાણ સમાન છે. હવે આગળ વધીએ વિભાગ 2 તરફ. રાખ પાછળનું વિજ્ઞાન, પોષક તત્વોની ઓળખ. આ બધી માત્ર વાતો નથી હો, આ પદ્ધતિ પાછળ એકદમ નક્કર વૈજ્ઞાનિક તથ્યો રહેવા છે. વાસ્તવમાં લાકડા અને છાણાની રાખ એ પોટાશ એટલે કે પોટેશિયમનો જબરદસ્ત સ્ત્રોત છે. અને માત્ર પોટાશ જ નહીં, તેમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમ પણ એટલા જ ભરપૂર માત્રામાં હોય છે. આ બધા એવા શક્તિશાળી પોષક તત્વો છે જે જમીનનું બંધારણ તો સુધારે જ છે, પણ સાથે સાથે પાકના મૂળને એકદમ મજબૂત બનાવી દે છે. ટૂંકમાં કહીએ તો મોંઘા પોટાશ ખાતરનો આ એક શ્રેષ્ઠ અને તદ્દન કુદરતી વિકલ્પ છે. આ વિજ્ઞાનને સમજ્યા પછી હવે જોઈએ વિભાગ 3. ખેતીમાં 3 શક્તિશાળી ઉપયોગો. રાખનો વ્યવહારુ અમલ. આને ખેતરમાં વાપરવી કઈ રીતે? રાખનો ઉપયોગ મુખ્યત્વે 3 રીતે થઈ શકે છે. પહેલું, સીધા ખાતર તરીકે. બીજું, કુદરતી જીવાત નિયંત્રણ માટે. અને ત્રીજું, જમીન સુધારક તરીકે. આ 3 અલગ અલગ રીતો અપનાવીને પાકને જોરદાર ફાયદો પહોંચાડી શકાય છે. સૌથી પહેલા ઉપયોગની વાત કરીએ, જે છે સીધું ખાતર. જ્યારે ખેતરમાં જમીન તૈયાર થતી હોય અથવા તો પાક 20થી 25 દિવસનો થાય ને, ત્યારે બસ હળવા હાથે રાખને જમીનમાં ભેળવી દેવાની. આનાથી પાકમાં ફળ અને ફૂલ આવવાની પ્રક્રિયાને જાણે ગજબનો વેગ મળી જાય છે. છે ને એકદમ સરળ પણ એટલી જ અસરકારક રીત. પણ હા, અહીં સમયની ચોકસાઈનો જ ખેલ છે. કુદરતી કીટનાશક તરીકે રાખ વાપરવી હોય તો સવારના સમયે જ્યારે પાક પર ઝાકળ હોય ને, ત્યારે જ તેનો છંટકાવ કરવો. ખાસ કરીને રીંગણી કે મરચી જેવા શાકભાજીમાં જ્યારે ચૂસિયા પ્રકારની જીવાત, કાળી મસી કે ઈયળોનો ઉપદ્રવ થાય, ત્યારે ઝાકળ પર છાંટેલી રાખ આ જીવાતોનો રીતસરનો સફાયો બોલાવી દે છે. બસ આટલી ચોકસાઈ રાખવી બહુ જ જરૂરી છે. ત્રીજો ઉપયોગ સાંભળીને તો કદાચ નવાઈ લાગશે. જો જમીન બહુ જ એસિડિક થઈ ગઈ હોય તો તેને સંતુલિત કરવા માટે બહારના કોઈ રસાયણની જરૂર જ નથી. રાખ કુદરતી રીતે જ એલ્કલાઇન એટલે કે ક્ષારીય પ્રકૃતિ ધરાવે છે. તેથી એસિડિક જમીનને બેલેન્સ કરવા માટે તે એક નેચરલ બફર તરીકે અદ્ભુત કામ આપે છે. હવે થોડી ગંભીર બાબત પર આવીએ. વિભાગ 4, મહત્વના નિયમો અને સાવચેતીઓ. ધ્યાનથી ઉપયોગ. ફાયદા તો ઘણા જોયા, પણ અડધું જ્ઞાન હંમેશા જોખમી હોય છે. રાખનો ખોટો ઉપયોગ ખેતરને મોટું નુકસાન પણ કરી શકે છે. એટલે આ બાબતો ખાસ મગજમાં ઉતારવા જેવી છે. અહીં 3 નિયમો પથ્થરની લકીર સમાન છે. પહેલો નિયમ, જો જમીન પહેલેથી જ ક્ષારીય એટલે કે આલ્કલાઇન હોય તો ત્યાં રાખનો વધારે પડતો ઉપયોગ બિલકુલ ટાળવો. બીજું, ભીની રાખ તો ક્યારેય ન વાપરવી, કારણ કે ભીની થતાં જ તેના બધા પોષક તત્વો પાણીમાં ધોવાઈ જાય છે. હંમેશા કોરી રાખ જ લેવી. અને ત્રીજો અને સૌથી કડક નિયમ, પ્લાસ્ટિક કે ટાયર બાળીને બનાવેલી રાખ તો ભૂલથી પણ ખેતરમાં ના નાખવી. આખી જમીનમાં ઝેર ભળી જશે. હંમેશા માત્ર લાકડા કે છાણાની શુદ્ધ રાખનો જ આગ્રહ રાખવો. તો ચાલો, હવે આવી પહોંચ્યા છીએ આજના વિશ્લેષણના અંતિમ પડાવ પર. વિભાગ 5, શ્રેષ્ઠ ઉત્પાદન આપતા પાકો. પોટેશિયમનો મહત્તમ લાભ. કયા પાકો આ પદ્ધતિનો બમણો ફાયદો ઉઠાવી શકે છે, તે જોવું ખરેખર રસપ્રદ છે. બટાકા, લસણ, ડુંગળી, ટામેટાં અને મરચી આ એવા પાકો છે જેમને પોટાશ સૌથી વધુ પ્રિય છે.
કુદરતી રાખમાં રહેલું ઊંચું પોટાશ આ પાકો બહુ જ ઝડપથી શોષી લે છે અને એટલે જ આ બધા પાકોમાં રાખનો પ્રયોગ કરવાથી ખરેખર ચોંકાવનારા અને મહત્તમ પરિણામો જોવા મળે છે. ખેતી બચાવો, ખર્ચ ઘટાવો આ માત્ર બોલવા ખાતર બોલાતું વાક્ય નથી હો, પણ આજના સમયની પ્રાકૃતિક અને સસ્તી ખેતીની એક જીવંત ફિલસૂફી છે. ઘરમાં સાવ મફતમાં મળતી રાખનો પૂરા વૈજ્ઞાનિક ઢબે ઉપયોગ કરીને રાસાયણિક ખાતરોનો જંગી ખર્ચ બચાવી શકાય છે. આ જ તો સાચા અર્થમાં આ વિચારધારાને સાર્થક કરે છે. અને અંતમાં વિચારવા જેવો એક મસ્ત સવાલ. રોજિંદા જીવનમાં બીજો એવો કયો કચરો છે જે વાસ્તવમાં એક છુપાયેલી સંપત્તિ હોઈ શકે? આપણી આસપાસ રહેલા સંસાધનોને એક નવી જ નજરે જોવાની આ એક શાનદાર તક છે. આજના આ વિશ્લેષણમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. આવી જ રસપ્રદ માહિતી સાથે ફરી ચોક્કસથી મળીશું.